તો ખાસ કરીને તો મિત્રો છે ને જે ભક્તો છે એની માટે છે ને સારી ખુરશીઓની પણ છે ને સરસ મજાની વ્યવસ્થા કરી છે. અને પ્રેક્ષક મિત્રોને જય સ્વામિનારાયણ. મહુવા ધામને આંગણે, મહુવા એટલે ગુજરાતનું કાશ્મીર કહેવાય, અને મહુવા ધામને આંગણે હિન્દુ સંસ્કૃતિના એક નજરાણા સમાન અતિ ભવ્ય અને દિવ્ય શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર નિર્માણ થયું છે. અને એમનો પ્રતિષ્ઠા મહોત્સવ આવતી 8 તારીખ એટલે કે પરમ દિવસથી શરૂ થાય છે, 8 થી 16 તારીખ સુધી. એક અહીંયા હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં આવી જાય નવા બધા મિત્રો હાર્દિક સ્વાગત છે. મિત્રો અત્યારે સ્વામિનારાયણ મંદિર છે, એની મોટી પ્રતિષ્ઠા જે મહોત્સવ છે ત્યારે એ મિત્રો તડામાની તૈયારી ચાલી રહી છે. અને બધા જુઓ ને તો સરસ મજાના ગેટ છે અને જે બેનરો છે સરસ મજાના મારી દીધા છે મિત્રો. તો હવે હાલો, હવે એ બાજુ આપણે જઈએ અને શું શું વ્યવસ્થા છે અને કેવું આયોજન છે ને તો એ આપણે વિડીયોની મહેરબાની નહીં આવી. મિત્રો વિડીયો પરથી પહેલી વાર હોય ને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. મિત્રો અત્યારે આપણે પાસે આવીને તો જોઈએ તો આવી રીતે કંઈક છે ને સરસ મજાના જે અંદર એન્ટ્રી ગેટ નાખેલા છે એ મિત્રો જુઓ કંઈક આવી રીતે છે, બધી લાઇટ કરેલી છે ફિટિંગમાં જુઓ. મિત્રો આપણે હવે નજીક જઈને જોઈએ કે કેવી કેવી વ્યવસ્થા છે. બરોબર. મિત્રો આપણે અંદર જઈએ, એન્ટ્રી ગેટ છે. જોવો તમે એન્ટ્રી ગેટની બાજુમાં મિત્રો જુઓ ને તો સરસ મજાના બે હાથીના જે સ્ટેચ્યુ છે એ પણ મૂક્યા છે અહીંયા. અને જો મિત્રો ખાસ કરીને મિત્રો કચરા પેટીની પણ સારી વ્યવસ્થા છે. અને જો કંઈક આ રીતે કંઈક છે ને ચડાવવાની જે તૈયારી છે અત્યારે ચાલી રહી છે મિત્રો. તો આપણે અંદર જઈને જોઈએ કે કેવી કેવી વ્યવસ્થા જોવો તમે. અત્યારે જે લોકો છે એની દ્વારા જોવો તમે અત્યારે હજી છે ને કામ ચાલુ છે. જોવો આવી રીતે કંઈક છે બધું. તો મિત્રો આપણે જે બહારનો જે ગેટ છે એ જોયો. અને અત્યારે મિત્રો હું આવી ગયો જે સભાખંડ કહેવાય ને સભા મંડપ છે જોવો તમે. અત્યારે છે ને સરસ મજાનો છે શણગાર દીધો છે અને આ બધું હજી શણગારનો બાકી છે. તો હવે આપણે નજીક જોઈએ કે કેવી કેવી વ્યવસ્થા છે. તો મિત્રો વિડીયોમાં તમે છે ને બની રહી જાય. ચાલો આપણે જઈએ અંદર. મિત્રો સભાખંડની અંદર અત્યારે છે ને એન્ટર થતા તમે જુઓ ને તો જો સરસ મજાની લાઇટ નાખેલી છે, ઝુમ્મર છે, મોટા મોટા પંખા પણ છે સરસ મજાના નાખેલા. જુઓ તમે જો અહીંયા છે ને કૃષ્ણ ભગવાનનો સરસ મજાનો ફોટો પણ મૂકેલો છે. એવો અલગ અલગ છે ને ખૂબ જ સારી એવી વ્યવસ્થા છે મિત્રો હાલમાં. તો જો અત્યારે તો પણ છે ને અત્યારે છે ને જુઓ તમે આ જે કંઈક છે ચાલવાની જે એવી છે ને સરસ મજાની વ્યવસ્થા છે અત્યારે શરૂ છે. જો કંઈક આવી રીતે છે વ્યવસ્થા. તો ખાસ કરીને તો મિત્રો છે ને જે ભક્તો છે એની માટે છે ને સારી ખુરશીઓની પણ છે ને સરસ મજાની વ્યવસ્થા કરી છે. અને આગળ મિત્રો તમે વિડીયોમાં જોયું એમ કે છે ને સરસ મજાના જે બહારથી જે ભાવિ ભક્તો આવતા હોય છે એને માટે સરસ મજાના સોફામણની પણ છે ને વ્યવસ્થા સારી એવી કરી છે. અને મિત્રો આ કાર્યક્રમ છે ને એક ધારો છે ને 8 તારીખથી લઈને 16 તારીખ સુધી ચાલવાનો છે મિત્રો. અને હવે વિડીયો આપણા મિત્રો છે ને અલગ અલગ આવતા રહે છે મિત્રો. અને 2000થી પણ વધારે જે ટેન્ક સિટી છે એનો પણ મિત્રો વિડીયો છે ને આપણી ચેનલ તમને જોવા મળી રહેશે. ખાસ કરીને મિત્રો છે ને તમે પણ આવજો અને તમારી સાથે જે નાના નાના બાળકો છે એને પણ લાવજો. એક સરસ મજાનું એક પ્રદર્શન છે, એમાં ટ્રેનનું આવી જાય છે, પછી મૂર્તિઓ છે, પછી અનેકના પાણીના જે ફુવારા છે એવું સરસ મજાનું પ્રદર્શન છે. સાંસ્કૃતિક કાર્યક્રમ છે એવા ઓલી બાજુ પ્રદર્શન છે. અત્યારે હું તમને દેખાડવાનો પ્રયત્ન કરીશ. બરોબર છે. અત્યારે જવા તો નથી જતા, પરમિશન તો નથી, તોય હું તમને મિત્રો બહારથી થોડું ઘણું તમને વિડીયોમાં તમને બતાવીશ. ખાસ કરીને મિત્રો વિડીયો કેવો લાગ્યો ને એ જરા કોમેન્ટમાં કહી દીધું. જય શ્રી. તો મિત્રો જે ભાવિ ભક્તો છે એના માટે બેસવા માટે છે ને હજારોની સંખ્યામાં છે ને મિત્રો તમે જુઓ ને તો જો ખુરશીની પણ એવી છે ને સરસ મજાની વ્યવસ્થા કરી છે. તમે બધા પ્રેક્ષક મિત્રોને જય સ્વામિનારાયણ.
મહુવા ધામને આંગણે, મહુવા એટલે ગુજરાતનું કાશ્મીર કહેવાય, અને મહુવા ધામને આંગણે હિન્દુ સંસ્કૃતિના એક નજરાણા સમાન અતિ ભવ્ય અને દિવ્ય શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર નિર્માણ થયું છે. અને એમનો પ્રતિષ્ઠા મહોત્સવ આવતી 8 તારીખ એટલે કે પરમ દિવસેથી શરૂ થાય છે. 8 થી 16 તારીખ સુધી એક અહીંયા ભવ્ય સભા ડોમ નાખવામાં આવેલો છે. લગભગ 50,000થી ઉપરાંત ભક્તજનો સામી શકે એવો ભવ્ય 400 બાય 750 800 ફૂટ લંબાઈવાળો સભા ડોમ છે. અને સાથે બહારથી દેશ વિદેશથી મોટા મોટા સિટીઓથી આવનારા ભક્તો માટે રહેવા જમવાની વ્યવસ્થા સાથે 2000 એટેચ ટોયલેટ બાથરૂમની સાથે ટેન્ટ સિટી એક ઊભું કરવામાં આવ્યું છે. સાથે વિશાળ ભોજનાલય, વિશાળ ઉતારા અને 251 કુંડી મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવેલું છે. ભવ્ય પ્રદર્શન વિભાગ, સાથે સાથે આનંદ મેળો, આવા ભવ્ય પ્રકલ્પોની સાથે અત્યાર સુધીમાં ગુજરાતમાં ક્યારેય ન ઉજવાણો હોય એવો ભવ્ય મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. રોજે બપોરના 2 થી 2.5 લાખ ભક્તો પ્રસાદ લેશે. સાંજે પણ એટલા જ ભક્તો પ્રસાદ લેશે. સવારનો નાસ્તો પણ લોકો પ્રાપ્ત કરશે. અને લાખો લોકોની સંખ્યામાં આ મહોત્સવનો લાભ ભક્તજનો માણવાના છે. એટલે તમે પણ રહી જતા નહીં. હિન્દુ સંસ્કૃતિનો ઉત્સવ એટલે આપણો ઉત્સવ, આપણો ઉત્સવ એટલે આપણો ઘરનો ઉત્સવ. તો આ ઘરનો ઉત્સવનો લાભ માણવા માટે તમામ હિન્દુ સંસ્કૃતિના ભક્તજનો લાભ લેવા પધારજો, એ તમારી પાસે આશા રાખીએ છીએ. એ શબ્દોની સાથે જય સ્વામિનારાયણ. તો મિત્રો અત્યારે જે આપણે જે ટેસ્ટ છે એની પાછળ આવી જશે. અને મિત્રો ખાસ કરીને જો ને તો સરસ મજાને છે ને એ શણગાર્યું છે સુંદર રીતે. અને મિત્રો તમે જો આ સોફા જે છે ને હજારોની સંખ્યા મિત્રો છે સોફા પણ આવી જાય છે. જે બહારથી જે લોકો છે, મહેમાનો આવતા હોય દેશ વિદેશથી જે ભાવિ ભક્તો હોય એની માટે સારી એવી સોફાની પણ વ્યવસ્થા છે મિત્રો. અને આગળ વિડીયોમાં આપણે જોઈએ કે શું શું છે વ્યવસ્થા. ખાસ કરીને મિત્રો છે ને આ જે ટેસ્ટ છે જે ખૂબ જ સુંદર રીતે છે. તો ખાસ કરીને તો મિત્રો છે ને બહારથી જે ભાવિ ભક્તો જે વિદેશના જે મહેમાનો હોય એની માટે જે સોફા છે, પાછળ જે ભક્તો છે એની માટે ખુરશીઓ એવી સારી વ્યવસ્થા છે મિત્રો. તો ખાસ મિત્રો તમને જણાવવાનું કે આ જે મહોત્સવ છે એ 8 તારીખથી 16 તારીખ સુધી છે ને ચાલવાનો છે મિત્રો. તમે પણ આનો લાભ લેજો. તો મિત્રો તમે જોવામાં છે ને હજારોની પણ લાખોની સંખ્યામાં જે ભાવિ ભક્તો છે એ સભાનું છે ને રસપાન કરી શકે એવી સારી વ્યવસ્થા છે મિત્રો. સૌથી મોટા 3 ડોમ છે નાખેલા અને સોફાની અને ખુરશીઓની સરસ મજાની વ્યવસ્થા કરેલી છે મિત્રો. અત્યારે તમે જુઓ ને તો જે લોકો દ્વારા છે ને જુઓ કાંઈક આવી રીતે જે પણ તૈયારી છે ને ચાલુ છે ફૂલડાની જુઓ તમે. તો મિત્રો જો આ એક મુખ્ય જે એમ કહેવાય ને કે વ્યાસપીઠ કહેવાય ને, તો જો આ એક મુખ્ય વ્યાસપીઠ છે. મહુવા ધામ મૂર્તિ પ્રતિષ્ઠા મોચ જો તમે આવી રીતે છે શણગાર સરસ મજાનું જુઓ. તો મિત્રો જો આ કંઈક છે ને સાઉન્ડ સિસ્ટમની પણ છે ને સારી વ્યવસ્થા છે. લાઇટની સાઉન્ડની જુઓ તમે. ને લાઇટો મિત્રો તમે જુઓ ને તો એટલી પણ લાઇટો પણ છે ને સરસ મજાની નાખેલી છે. અને સાથે સાથે મિત્રો ખાસ કરીને છે ને કેમેરાની પણ છે ને વ્યવસ્થા છે. જુઓ તમે આ જો સાથે કેમેરાની પણ સારી વ્યવસ્થા મિત્રો છે. બાકી મિત્રો હાલી જાય દાદા, ઈ સંબંધ હાલી જાય દાદા. પછી વાળા ફરી આવ્યો હોય એને નો હાલે.
મિત્રો છે ને અત્યારે હાલમાં જે એક બલૂન ઉડી ગયું છે જો તે ગેસથી ભરેલું અને એ બલૂન ઉપર લખેલું છે મહુવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ એવું કંઈક લખેલું છે મિત્રો. એવું સારી વ્યવસ્થા છે બધું મિત્રો. એમ કહો ને તો આમ મહુવાના આંગણે એક સુંદર રીતે છે ને બધાનો છે ને એક ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે મિત્રો. ખાસ કરીને તમે પણ પધારજો. સર્વ હિન્દુ એક થઈને અહીંયા જે છે એ લાવો લેવાનો છે મિત્રો. ખાસ કરીને મિત્રો હવે વિડીયોમાં આગળ જોઈએ શું શું વ્યવસ્થા છે. તો અહીંયા છે ને પીવાના પાણીની પણ છે ને સારી વ્યવસ્થા કરી છે. અને આ છે મિત્રો છે ને ઘર સભા છે સામે. અને મિત્રો એની એક્ઝેક્ટ સામે છે ને આ એક પ્રદર્શન હોલ છે જોવા તમે. તો ખાસ કરીને તો મિત્રો આપણે જે એમ કહેવાય ને કે જે મંડપ છે એ જોયું. ઘર સભા જોઈ મિત્રો. ખાસ કરીને આપણે ઘર સભા જોઈએ નિહાળી વિડીયોને મેલપા. અત્યારે મિત્રો તમે જોવો ને તો આવા અલગ અલગ જે સેવાના જે એમ કહેવાય ને કે આયુર્વેદિક જે પૂરી સેવા છે એવી રીતે અલગ અલગ સ્ટોર પણ જોવા તમે સરસ મજા નાખી દીધો છે હાલમાં ફ્રીમાં સેવા. એમ 1 પણ રૂપિયા ચાર્જ લીધા તમે જો આવી રીતે છે બધું. ઘનશ્યામ મહારાજ ભાવનગર સુરત એવા અલગ અલગ સ્વામીના પણ છે ને એના માટે સ્ટોર નાખી દીધા છે. આવી રીતે કંઈક છે મિત્રો વ્યવસ્થા. બાકી તો મિત્રો વિડીયો કેવો લાગે ને જરા કોમેન્ટમાં કહી દેજો. અને આપણી ચેનલ ઉપર મિત્રો છે ને આવા અવનવા વિડીયો છે ને તમને છે ને જોવા મળશે. 8 દિવસના મિત્રો છે નવા વિડીયો તમને જોવા મળશે. ખાસ કરીને તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બાકી મિત્રો વિડીયો કેવો લાગ્યો ને એ જરા કોમેન્ટમાં કહી દેજો. તો મળવી નવા વિડીયોમાં ત્યાં લગી બધાને જય શ્રી રામ. તો મિત્રો અત્યારે હું છે ને બધી આપણી વ્યવસ્થા જોઈ. અને અત્યારે મિત્રો હું છે ને પ્રદર્શન વિભાગમાં ગયો હતો. ત્યાં અત્યારે પરમિશન હતી. ત્યાં 7 તારીખની પરમિશન કહી છે. 7 તારીખે છે ને પરમિશન એ આપશું. અને અંદર જે નાના બાળકો માટે અલગ અલગ જે પ્રદર્શન છે ને મિત્રો એ તમને જોવા મળશે. ખાસ કરીને મિત્રો રેલવે છે, જે પર્વતમાળાઓ છે એ રેલવે છે, પર્વતમાળાઓ છે, પછી મૂર્તિ છે, પછી પાણીની જે લાઇટિંગ છે, પાણીની જે સારી વ્યવસ્થા છે, સાંસ્કૃતિક કાર્યક્રમો છે, પછી આવા અવનવા છે ને મિત્રો ખૂબ જ સારી રીતે છે ને અંદર વ્યવસ્થા છે. ગુફાઓ છે બધી